અમેરિકામાં રહેનારા લોકો અને ખાસ કરીને ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અને પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને વિચારવાનું શરૂ કરી દીધું છે કે ટેરિફ રેવન્યુથી $2000 ચેક ડાયરેક્ટ લોકોને આપવામાં આવે. એના પર પહેલાં પણ અમે તમને ઇન્ફોર્મેશન આપેલી, પણ આજે જાણીશું કે આ ચેક શું છે, ક્યારે મળી શકે છે, એના પર શું નવી અપડેટ છે અને ઇન્ડિયન કમ્યુનિટી માટે એનો શું મિનિંગ છે. તો અમેરિકામાં રહેતા ઇન્ડિયન્સને, ગુજરાતીઓને એનાથી કેટલો ફાયદો થશે એ આપણે સમજીશું, કેમ કે આ પ્રોજેક્ટ હજુ સુધી કેમ પૂરેપૂરો ક્લિયર નથી અને એને લાગુ કરવા માટે શું એક્શન્સ જરૂરી છે. તો સૌથી પહેલાં એ સમજવું બહુ જરૂરી છે કે ટ્રમ્પ અને એમના એડમિનિસ્ટ્રેશનનો હેતુ વર્કિંગ ફેમિલીઝને મદદ કરવાનો છે. ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે લેટેસ્ટમાં જ કહેલું કે જો આ ચેક મળે છે તો એ વર્કિંગ લોકોની ઇન્કમમાં વધારાનું કામ કરશે. ખાસ કરીને 2026ના ફર્સ્ટ ક્વાર્ટરમાં લોકો એને ફીલ કરી શકે છે, કેમ કે એની સાથે ટેક્સ કટ્સ, ઓવરટાઈમ અને સોશિયલ સિક્યુરિટી પર ટેક્સમાં પણ રાહત જોડી શકાય છે. પણ સ્કોટ બેન્સે જાહેર કર્યું છે કે ભાઈ $2000 જે ચેક છે અત્યારે કન્સિડરેશનમાં ચાલી રહ્યા છે, અત્યારે લાગુ નથી થયું. એને લાગુ કરવા માટે ત્યાંની પાર્લામેન્ટ એટલે કે કોંગ્રેસની પરમિશન જરૂરી છે. એનો મિનિંગ છે કે જ્યાં સુધી લો બિલ પાસ નથી થતું ત્યાં સુધી લોકો આ ચેક નહીં મેળવી શકે. ત્યારે ટ્રમ્પ ઘણી વખત $2000ની વાત તો કરી ચૂક્યા છે, પણ એમણે એવું નથી કીધું કે આ ચેક કોને મળશે અને અલગથી મળશે કે પછી એને કોઈ પણ સ્કીમમાં એડ કરીને આપવાના છે. બેસન્ટનું કહેવું છે કે ભાઈ આ ચેક ઓછી અને મિડલ ઇન્કમ હોય એવા અમેરિકન લોકોને ટાર્ગેટ કરશે. જોકે ઇન્કમની લિમિટ અત્યાર સુધી ક્લિયર નથી કરી. બેસન્ટે એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે ભાઈ આ ચેક અલગ અલગ રીતે અપાઈ શકે છે. એનો મિનિંગ છે કે ડાયરેક્ટ $2000 અપાઈ શકે છે, અથવા તો એને ટેક્સ કટ્સ અને રિફંડ્સના મોટા પેકેજનો હિસ્સો બનાવવામાં આવી શકે છે. ફોર એક્ઝામ્પલ, ટિપ્સ પર ટેક્સ નહીં લાગે, ઓવરટાઈમ પર ટેક્સ નહીં લાગે, સોશિયલ સિક્યુરિટી પર ટેક્સ નહીં લાગે અને ઓટો લોન પણ ડિડક્ટેબલ રહેશે. ટ્રમ્પે પણ એરફોર્સ વન પર રિપોર્ટ્સને કહ્યું હતું કે ભાઈ આ ચેક આવતા વર્ષે આવશે અને એનો હેતુ વર્કિંગ ફેમિલીઝને ફાયદો આપવાનો અને દેશનું દેવું ઓછું કરવાનો છે. પણ એમણે અત્યાર સુધી એ ક્લિયર નથી કર્યું કે $2000ના ચેક અલગથી રહેશે કે ટેક્સ પેકેજનો હિસ્સો. ઇન્ડિયન કમ્યુનિટી અને અમેરિકામાં રહેનારા ઇન્ડિયન પ્રોફેશનલ્સ માટે આ ઇન્ફોર્મેશન બહુ જરૂરી છે. તો H1B વિઝા પર કામ કરનારા અને OPT પર ભણી રહેલા સ્ટુડન્ટ્સ માટે ચેક ફાઇનાન્શિયલી હેલ્પફુલ રહી શકે છે, પણ હજુ એને લાગુ કરવા માટે પરમિશન જરૂરી છે. એટલે કોઈ પણ વધારે પડતી આશાઓ કે ભરોસો રાખવાનો આ ટાઈમ નથી. આ પ્રોજેક્ટની પાછળ જે મુખ્ય વિચાર એ છે કે ભાઈ સરકારની તરફથી પૈસા ડાયરેક્ટ લોકો સુધી પહોંચે અને એમની વર્કિંગ ઇન્કમમાં વધારો અનુભવાય. એનો બેનિફિટ ખાસ કરીને ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અને ઇન્ડિયન અમેરિકન્સને પણ થઈ શકે છે કે જે અમેરિકામાં પોતાના એજ્યુકેશન અને જોબ માટે ખર્ચો કરી રહ્યા છે. પણ આ યોજનામાં કેટલીક જગ્યાએ સાવધાની પણ જરૂરી છે. તો સૌથી પહેલાં ચેક મળવામાં મોડું થઈ શકે છે, કેમ કે કોંગ્રેસથી બિલને પાસ કરાવવું પડશે. બીજું કે જો એને ટેક્સ કટ્સ અને રિફંડ પેકેજના હિસ્સા તરીકે આપવામાં આવશે તો ડાયરેક્ટ $2000ના ચેકનો મતલબ નહીં રહે. એટલે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અને પ્રોફેશનલ્સે સમજવું જરૂરી છે કે એમના પૈસા એના ઇન્કમમાં વાસ્તવિક વધારો થશે ખરો કે કેમ. ઇન્ડિયન કમ્યુનિટીએ ધ્યાન આપવાનું, તેમજ એવું જાણતું પણ રહેવાનું કે ભાઈ આ ચેકની યોજના ખાલી ઓછી અને મિડલ ઇન્કમવાળા પરિવારો માટે બનાવવામાં આવી રહી છે. એટલે જો તમારી ઇન્કમ લિમિટ એ બોર્ડરથી ઉપર છે તો તમે ડાયરેક્ટ $2000ના ચેક માટે યોગ્ય નહીં રહો. અત્યારે જે ઇન્ફોર્મેશન મળી રહી છે એના હિસાબથી આવતા વર્ષના પહેલા ક્વાર્ટરમાં રિફંડ કે ટેક્સ રિલીફ શરૂ થઈ શકે છે. તો ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અને અમેરિકન ઇન્ડિયન પ્રોફેશનલ્સ માટે એક ચાન્સ હોઈ શકે છે કે પોતાનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ સાચી રીતે કરે અને પૈસાનો બરાબર ઉપયોગ કરે. ત્યારે હંમેશા યાદ રાખવાનું કે ભાઈ ખાલી પૈસા મેળવવાની આ યોજના નથી, આ એક વર્કિંગ ઇન્કમ, ટેક્સ રિલીફ અને ફાઇનાન્શિયલ સેફ્ટીથી જોડાયેલો મુદ્દો છે. સ્ટુડન્ટ્સે પોતાની પૈસા અને ઇન્કમની યોજના બનાવતી વખતે આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હશે. આ મુદ્દે તમારો શું ઓપિનિયન છે, તમારો શું વિચાર છે, કમેન્ટ કરીને જરૂરથી જણાવો. આવી જ અપડેટ્સ વિડીયોઝ માટે, ઇન્ફોર્મેશન માટે જોતા રહો અર્બન ગુજરાતી.